જય જવાન જય કિસાન। લીંબડી અને રાણપુરની વચ્ચે ગામ છે ભગુપુર ને આ છે નવરાત્રિનો ચોક। નવરાત્રિની તડામાર તૈયારી ચાલી રહી છે, જેને આપણે ગરબી કહીએ, ચોક કહીએ। તો ભગુપુર ગામે મોટર કાઢવા પહોંચી ગયા છીએ અને નવરાત્રિની તડામાર તૈયારી ચાલી રહી છે અને આ છે ગામના દ્રશ્યો। ખેડૂતભાઈની વાડીના રસ્તે આપણે જઈ રહ્યા છીએ। ખેડૂતભાઈની વાડી ગામથી ઘણી બધી શેટી છે। કાલે સહેજ વરસાદ થયો એટલે માર્ગમાં ખાંદો થયો છે અને ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે મોટર કાઢવાની કુસ્તી પ્રોસેસ ચાલુ કરી દીધી છે। ખેડૂતભાઈએ ટ્રેક્ટરે હાઇડ્રોલિંગે તાકાત અજમાવેલી, બે ટ્રેક્ટરે તાકાત અજમાવેલી, સાપડા બધે હરી ગયા છે। અમે એક સાપડો મારીને તાકાત અજમાવી એટલે અમારો સાપડો તરત જ હરી ગયો, કારણ કે ખેડૂતભાઈએ પાઇપ જ એટલો લાંબો કરીને મૂક્યો છે। હવે આપણે મોટર પાછી મારીને કાઢવાના પ્રયત્ન કરીશું। આપણે બળ નહીં કરાવી, ખેડૂતભાઈએ બધું બળ કરાવી લીધું છે। ખેડૂતભાઈ કેબલનો હાંધો હતો એટલે કેબલ સાથે આંચકા મારીને અડધો કેબલ તૂટીને અંદર વહી ગયો હતો અને અડધો બારો હતો। કેબલ વાયર આપણે કાઢી લીધો છે અને મોટર આપણે થોડીક પાછી મારી દીધી છે અને હવે આપણે તાકાત અજમાવશું। લાઇટના કારણે 3 ફેઝ પાવર નથી, તાકાત અજમાવી રહ્યા છીએ અને મોટર આંચકે આવી રહી છે પથ્થરમાં। આ ખેડૂતભાઈએ તાકાત કરીને તમે જોઈ શકો છો, ગળા પાડી દીધા। અમે પાઇપને ઢીલો મૂકીને મોટર પાછી મારીને ફસાયેલી મોટર કાઢી। હજી મોટર પથ્થરમાં આંચકા મારતી આવી રહી છે। 200 ફૂટનો બોર છે, 150 ફૂટનો પાઇપ છે અને 100 ફૂટ મોટર ઉતારેલી છે। ખેડૂતભાઈની મોટર સહી સલામત રીતે, વ્યવસ્થિત રીતે મોટર આવી ગઈ છે, તમે જોયું। આ મોટર સાથે લીટા ઘરડા છે જે પથ્થરનું આપણને નિશાન બતાવી રહ્યું છે। મોટર કાઢ્યા બાદ સરસ મજાની ઘાટી રગડા જેવી ચા બનાવી નાખી। બિરબલની ખીચડી થાય તેવી રીતે ખેડૂતભાઈને પણ કાંઠાળો ચૂલો છે। મોટર કાઢ્યા બાદ અમારા કારીગરે વાટકા ભરીને ચા ઠપકારી। ફરી મળીશું આવા નવા મોટરના વિડીયો સાથે। જય માતા।